જય રમણ. આજનું મહાપર્વ ગુરુ પૂર્ણિમા. આજના દિવસે જગદંબાના, રમાનાથ ભગવાનના, મા રમાંબાના બધા જ ભક્તગણોને ખૂબ ખૂબ આશીર્વાદ, મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ સંવત 2082, તારીખ 29/7/26, બુધવાર, શ્રુતિ ગોંડલ. ગુરુ પૂર્ણિમા આપણા પ્રાચીન કાળથી ચાલુ આવેલું બહુ મોટું પર્વ છે. ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તો એ આપોઆપ નોલેજેબલ હોય છે અને એ શિષ્યને ઉર્ધ્વ સુધી ખેંચી જાય છે. જ્યારે અમુક પડાવ આવે ત્યારે ગુરુ પોતે સમજે છે કે હવે શિષ્યને ગુરુની જરૂરિયાત નથી, ત્યારે ગુરુ પોતે ખસી જાય છે અને ભગવાન અને ભક્તનો મેળાપ થાય છે. ત્યારે વચ્ચે ગુરુ હળદર બનતા કે શિષ્યને પહોંચવામાં મદદ કરે છે. પરાત્પરને પહોંચવાનું, પરમાત્માને પહોંચવાનું, પરમેશ્વરને પહોંચવાનું, પરાંબા, જગદંબા, રમાંબા, રમાનાથ ભગવાનને પહોંચવાનું, એમાં ગુરુ મદદ કરે છે. હવે ગુરુ પૂર્ણિમા માટે આપણે કહી શકીએ કે જો ભગવાન જ મળી ગયો હોય તો આપણે ગુરુ ગોતવાની જરૂર નથી. અને પૂજ્યભાઈ કોઈના ગુરુ બન્યા નથી, એમણે સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ આપ્યું છે. અને કોઈ પણ ગુરુ કહે તો પૂજ્યભાઈ કહેતા હું તો તમારો ભાઈ છું, મા ગુરુ છે. પણ મારી દ્રષ્ટિએ માં અને ભાઈ જુદા નથી. મને લાગે છે બધાની દ્રષ્ટિએ એ જ છે. તો આપણે પૂજ્ય ભાઈ આપણને આ દિવસે શું કહે છે એના પર જ જઈએ, કેમ કે પ્રાચીન પરંપરા બધા જ જાણે છે. પૂજ્ય ભાઈના શબ્દો: The goal of human life is nothing but the God realization, and he becomes perfect only when he is in tune with the infinite. When you love divinity, એટલે લવ છે એ નોલેજથી તમને વંચિત નહીં રાખે, અને એની સાથે જ લવની સાથે જ નોલેજ મળી આવે છે. ભગવાનના સામર્થ્ય આગળ ડિઝાયરનું સામર્થ્ય બહુ ગૌણ છે. સમર્થ કોણ છે? પરમાત્મા ને. ડિઝાયર તો નહીં. એ ઈચ્છે એ ડિઝાયરને શિથિલ કરી નાખશે. આપણે સમર્પણ ભાવમાં માંગીએ છીએ, આપણે નિર્ભરતાનો સ્વીકાર કરીએ છીએ, એના સામર્થ્યનો સ્વીકાર કરીએ છીએ, એની સહાયનો સ્વીકાર કરીએ છીએ, એની કરુણામાં આપણને શ્રદ્ધા છે, અને એ સહાય કરે છે એ આપણે કેટલીક વાર અનુભવીએ છીએ. તો પછી ડિઝાયરનું એની પાસે શું ચાલે? એ શિથિલ કરી નાખે. We believe in the grace of divinity. Believe in God, and we trust in infinite faith and infinite vision of the infinite power. પૂજ્યભાઈ આપણે સવાલ પૂછે એમ કરે કોણ? તો પછી તો ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધાથી આપણે આગળ વધવું જોઈએ.
આપણે નિર્બળતાનો સ્વીકાર કરવામાં નાનક નથી. કોઈ માનવ પાસે યાચના કરીએ, દીનતા કરીએ તો આત્મજુગુપ્સા કહી શકાય. આપણું એને કાર્પણ્ય કહી શકાય. પણ ભગવાનની પાસેની જે દીનતા છે એ તો સામર્થ્યની પ્રાપ્તિ છે. ભગવાન પાસે જે રિક્તતા આપણી રજૂ થાય છે એ ફૂલનેસ છે અને એની ભૂમિકા છે, પ્રાથમિક ભૂમિકા છે. આપણી રિક્તતાને એ દૂર કરે છે. ભગવાન આપણને સબર કરે છે. ભગવાન સાથેનો સંબંધ છે એ આપણને આનંદિત કરવા માટેનું સાધન છે. તો બસ માણસ પાસે હોઈએ તો એ બિચારો રોતો હોય છે. કાં તો અંદર રોતો હશે, કાં તો બહાર રોતો હશે. તો એ રિક્ત છે અને આપણે પણ રિક્ત છીએ. આ તો બે ભિખારી થયા એટલે ભીખ વધી ગઈ, ડબલ થઈ. એ કમતી નથી થતી, પણ ભગવાન સમ્રાટ છે એટલે એની પાસે પ્રાર્થના, યાચના, સ્તુતિ જે કાંઈ કરીએ એ ખોટી નથી. અને એ આતુર છે આવવાને માટે, મદદ કરવાને માટે. ફક્ત આપણે પીઠ ફેરવી છે, બીજું કાંઈ. પૂજ્ય ભાઈ આપણને કહે છે ડિવિનિટી પાસે અઘરું શું છે? બસ ભગવાનનું નામ લેવું, કૃષ્ણનું નામ લેવું, તમને ગમે એ સ્વરૂપનું નામ લેવું. કૃષ્ણ વૃંદાવનમાં ભાવથી ભાવિત થઈ યમુનાને કિનારે નિત્ય નૂતન બંસીધર ફ્લ્યુટ વગાડી ને એણે એમાં આપણને લીન થઈ છે. સંસારને ભૂલી જાઓ, પદ પ્રતિષ્ઠા સ્થાન બધું ભૂલી જાઓ. એ ભૂલવામાં આનંદ છે, યાદ રહે છે ને, એ તો બોજો બને છે. કોઈ મિનિસ્ટર હોય એને થાય કે મારું મિનિસ્ટર બનવું 24 કલાક એટલો બધો બોજો રહે છે. એ બોજો કોઈની સાથે મળી ન શકે. બોજાથી પોતે જ બહાર રહે, આત્મીયતા ન રહે, એકતા ન રહે. એમ થાય કે હું ભગવાનનું સંતાન છું. જગત છે એ ભગવાનનું ઉદ્યાન છે. આ જીવો છે એ ભગવાનના સંતાન છે. બધે પ્રભુ વિલસી રહ્યો છે. તો આ સાથ પાણીની અંદર માણસ ડૂબી જાય ને, એની કૃપામાં ડૂબી જાય ને, તો માણસ પોતાની જાતને જ્યારે પાણીમાં ડૂબાડી દે તો ભાર નથી લાગતો. પણ પાણી એક વાસણમાં ભરીને માથા પર મૂકીને જાય છે ને તો એનો બોજ લાગે છે. એ અહંકાર છે, એ પોઝેશન છે. આપણે માની અંદર જીવીએ, માની કૃપાની અંદર જીવીએ. માં આપણા પર સતત કૃપા વરસાવી રહી છે. આપણે છત્રી રૂપી વ્યવધાનને દૂર કરીએ, એના ચરણમાં રહીએ, એના શરણમાં રહીએ, એની શરણાગતિ માગીએ, એની કૃપા માગીએ. એ સતત વરસી રહી છે અને આપણે એની કૃપામાં ભીના થઈએ. એવા આજના દિવસે એમના ચરણોની અંદર આપણા શત કોટી વંદન, પ્રણામ. જય માં, જય રમણ. જય માં, જય રમણ. આજના ગુરુ પૂર્ણિમાના પર્વ પર અનંતભાઈ ભૂષાણી સરવાણે એનું ઉદ્ઘાટન કરું છું. પૂજ્યભાઈના સત્સંગો, પૂજ્યભાઈના સત્સંગ અને એની અંદર અવગાહન કરવા માટે આ સરવાણી બહુ જરૂરી છે. આપણે ઘણી વખત સાંભળી ચૂક્યા છે, વાંચી ચૂક્યા છે, પણ આ એવું છે
કે જે વાંચતા અને વિચારતા અને એને રિપીટ કરતા આપણને ગરમ ન થાય, તૃપ્તિ ન થાય. તો સરવાણી, આનંદભાઈ ભૂષણ, લોકો લાભ લેશે એવી મારી શુભેચ્છાઓ. જય મા, જય રમણ.